ડોલર સામે ભારતીય રૂપિયો 5% કરતાં વધારે તૂટી ગયો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થઈ ગયું છે અને એફઆઈઆઈની સતત વેચવાલી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારે આજે કેટલાક મહત્વના પગલાં જાહેર કર્યા, જે આમ તો શેર બજારને બૂસ્ટ કરવા માટે લેવામાં આવ્યા છે, પરંતુ શેર બજારે રિએક્શન નથી આપ્યું. અને આ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારના આટલા મહત્વના પગલાં છતાં પણ અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે સેન્સેક્સ 150 પોઈન્ટ જેટલો ડાઉન છે. એકચ્યુઅલી તો વધવો જોઈએ, પણ તેને બદલે ડાઉન છે. હવે કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ જે આજે મહત્વના નિર્ણયો લીધા છે એની પાછળના કારણ એ છે કે 2026થી ડોલર સામે ભારતીય રૂપિયો 5% કરતાં વધારે તૂટી ગયો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થઈ ગયું છે અને એફઆઈઆઈની સતત વેચવાલી છે. એટલે ડોલરોનો ફ્લો વધારવા માટે અને ભારતીય રૂપિયાને મજબૂત વધારે નહીં તૂટે એના માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ચિંતામાં છે અને એના માટે આ પગલાં લેવામાં આવ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભારતને સૌથી મોટી ચિંતા ઘણા સમયથી સતાવી રહી છે અને ખાસ કરીને જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ થયું અને ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા એટલે ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ છે એ ખોરવાઈ ગયું. અને બીજી તરફ શેર બજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ માલ વેચીને ડોલર વિદેશની અંદર ઠાલવી રહ્યા છે, એટલે ડોલરનો ફ્લો પણ બહાર જઈ રહ્યો છે. તો આ બધી ચિંતા ભારતને ઘણા સમયથી હતી અને શેર બજારની અંદર સૌથી મોટી ચિંતા એ હતી કે ઘણા બધા જાણકારો વારંવાર એવું કહેતા હતા કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો માલ વેચી રહી છે, તો સરકારે આની પર વિચારવું જોઈએ. તો આજે જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે એમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તો નથી ઘટાડ્યો, પણ જે મહત્ત્વના પગલાં લીધા છે એમાં સરકારે એવું કીધું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઈઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં એટલે જીસેટની અંદર જે રોકાણ કરે છે એની પર કેપિટલ ગેઇન ટેક્સની છૂટ આપવામાં આવી છે અને આ 1 એપ્રિલ 2026થી અમલી બનશે એવું કહેવામાં આવી ગયું છે. આનો સામાન્ય ભાષામાં એકદમ સરળ ભાષામાં સમજીએ તો હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો જો ભારતીય બોન્ડમાં લે વેચ કરે તો એમણે કોઈ પણ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહેતો નથી. તો આને કારણે ફાયદો એ થાય કે ભારતીય કેપિટલ માર્કેટમાં ડોલરનો પ્રભાવ વધે અને એફઆઈઆઈ ફરીથી ભારતીય સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આકર્ષાય. બીજું જે પગલું લીધું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે રેપો રેટની અંદર કોઈ પણ ફેરફાર નથી કર્યો અને એને કારણે બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓ છે એમણે રાહતનો અનુભવ કર્યો છે. આ ઉપરાંત જે ડિસિશનો લેવાયા છે એમાં એનઆરઆઈ ડિપોઝિટ યોજના છે એને વધુ આકર્ષક બનાવવાની વાત કરવામાં આવી છે. એક્સટર્નલ બોરોઈંગ એટલે બહારથી જે ધિરાણ લેવામાં આવે છે એના માટે હેજિંગ ખર્ચ ઘટાડવાની પહેલ કરવામાં આવી છે અને વિદેશી મૂડી આકર્ષવા માટે વધારાના પગલાંની જાહેરાત કરવામાં આવી છે. હવે આની જો અસર જોઈએ શેર બજાર ઉપર તો બોન્ડ ઉપર વિદેશી સંસ્થાકીય રોકાણકારોને કેપિટલ ગેઇન ટેક્સની છૂટ મળે તો એમનો ઇક્વિટી માર્કેટ ઉપર પણ વિશ્વાસ વધે અને વિદેશી કેપિટલ ફ્લો વધવાને કારણે ભારતીય રૂપિયાને સપોર્ટ વધે. આજે ભારતીય રૂપિયો 84 પૈસા ઉપર બી આવ્યો છે. તો વિદેશી હુંડિયામણ અનામત વધારવા અને ડોલરના પ્રવાહને વધારવા એના માટે આ રિઝર્વ બેંકનું પગલું છે. પણ નવાઈની વાત એ છે કે શેર બજાર આ પગલાંને હજુ એક્સેપ્ટ નથી કર્યું, એટલે શેર બજારને કદાચ હજુ વધારે પગલાંની અપેક્ષા હોય એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.